સરકાર દ્વારા મોટા ઉપાડે શોપિંગ ફેસ્ટિવલની જાહેરાત તો થઈ, પણ ગ્રાઉન્ડ ઝીરો પર આ ઉત્સવનો સાવ ફિયાસ્કો સાબિત થયો. અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખ મેઘરજ ડોડવાણીએ ગંભીર આક્ષેપ કર્યો કે આ ફેસ્ટિવલ માત્ર કાગળ પર જ ગાજે છે. 2019માં કાર, એક્ટિવા અને લાખોના ઇનામો હતા, જ્યારે આ વખતે ગ્રાહકો માટે ગિફ્ટ કૂપનનો પણ દુકાળ છે. કોટ વિસ્તારમાં 50,000 વેપારીઓને કોઈ જ પ્રોત્સાહન મળ્યું નથી. ડોડવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી મ્યુનિસિપલ ટેક્સમાં રાહત અને જીએસટીમાં પ્રોત્સાહનની માંગ કરી. શું સરકાર માત્ર જાહેરાતો પાછળ ખર્ચ કરશે કે ખરેખર વેપારીઓના હિતમાં કોઈ નક્કર પગલાં ભરશે? જો આવી સ્થિતિ રહી તો ભવિષ્યમાં આ ફેસ્ટિવલ માત્ર સરકારી ઇવેન્ટ બની જશે. કોટ વિસ્તાર છે એમાં આશરે 50,000 કરતા વધારે વેપારી વેપાર કરે છે. રિટેલ છે, હોલસેલ છે, રિટેલમાં રતનપુર છે, ગાંધી રોડ છે, ટંકચાલ છે, એલિફ રોડ છે, એવા ઘણા માર્કેટો છે ત્યાં રિટેલનું મોટું હબ છે. રિટેલ મોટું કામ ત્યાં કોઈ જોવામાં બી નથી આવતું. અમે સરકારશ્રીને રજૂઆત પણ કરેલી છે, આપણા ચીફ કમિશનરને રજૂઆત કરેલી છે કે સાહેબ એવું વાતાવરણ ઊભું કરો કે આવતા વર્ષે તમારે લાખોમાં મેમ્બર બની જાય.